હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 એકમ 3 પદાર્થોનું અલગીકરણ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં આ જે છે એ પ્રશ્ન 1ના MCQ છે, એના જવાબ તમે જોઈ શકો છો, જે આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી આ પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ આપેલી છે, એના જવાબ છે આ. બરાબર, પછી આ પ્રશ્ન 3 જે તફાવત આપેલો છે પહેલો, એનો જવાબ છે બાષ્પીભવન ઘનીભવન. ત્યાર પછી આ ગાળણ અને નિતારણનો તફાવત છે. બરાબર, જે આ રીતે રહેશે. ત્યાર પછી આ ચાળવું અને વીણવુંનો તફાવત છે, જે આ રીતે રહેશે. પછી આ ખરા અને ખોટા આપેલા છે, જે આ રીતે રહેશે. પ્રશ્ન 5 જોડકા જોડો, જેના જવાબ આ રીતે રહેશે. બરાબર, પછી પ્રશ્ન 6માં પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. ત્યાર પછી આ બીજા પ્રશ્નનો જવાબ, પછી આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે, જે અહીંયા અધૂરો છે, જે અહીં પૂરો ન થાય છે. બરાબર, ત્યાર પછી આ ચોથા પ્રશ્નનો જવાબ છે, આ પાંચમા પ્રશ્નનો જવાબ. પછી એક પ્રયોગ આપેલો છે, એના જવાબ આ રીતે લખવાનો રહેશે તમારે. બરાબર, અહીંયા આ પ્રયોગ પૂરો થાય છે અને બીજો પ્રયોગ ચાલુ થાય છે, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ, જેમાં તમારે જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ફરીથી એક પ્રયોગ આપેલો છે, જેમાં તમારે હેતુ અને સાધન સામગ્રી આ રીતે લખવાના રહેશે. પાછળ જે આકૃતિની જગ્યા આપેલી છે તે તમારે આ બી આકૃતિ દોરવાની રહેશે. બરાબર, એમાં પદ્ધતિ આપણે આ રીતે લખવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તેમાં અવલોકન અને નિર્ણય આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી આ ફકરો આપેલો છે, એ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે MCQ સ્વરૂપમાં, જેના જવાબ આ રીતે રહેશે. મારો વિડીયો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ, જેથી અમને પણ આવા વિડીયો બનાવવામાં સપોર્ટ મળતો રહે. હવે આડી ચાવી અને ઊભી ચાવીની એક રમત આપેલી છે આ. બરાબર, આડી ચાવી ઊભી ચાવી પરથી આપણે આ જવાબ ભરવાના છે ચાવીના. તમે જોઈ શકો છો કે એના જવાબ આ રીતે રહેશે. તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે, અને મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને પણ સપોર્ટ મળતો રહે આવા વિડીયો બનાવવાનો. ઓકે, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. ગુડ બાય.